हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज हमने स्टार्ट करने वाले हैं क्लास 10 का गाला का जो पेपर सेट है, जिसमें अपने बात करने वाले पेपर नंबर 2 गुजराती सब्जेक्ट में सेक्शन बी की। तो स्टार्ट करेंगे वीडियो को। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। મુરલી, મીરાબાઈ, જીવમાં જીવ આવ્યો, હરિકૃષ્ણ પાઠક, હાથ મેળવીએ, નિરંજન ભગત। નેક્સ્ટ, કવિ પોતાના જીવનને ખાલી જગ્યા બનાવવા ઈચ્છે છે, પરોપકારી। ખાલી જગ્યા માણસ કદી ફૂલાતો નથી, પૂર્ણતાવાળો માણસ કદી ફૂલાતો નથી। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કરસનદાસ માણેકનું ઉપનામ વૈશંપાયન છે, તો એ વાક્ય કેવું છે? સાચું। ગઝલની બે પંક્તિઓ મળી એક શેર બને છે, રાઈટ। આ વાક્ય કેવું છે? વિધાન સાચું છે। ઓકે, નેક્સ્ટ, વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? તો વરસાદ વરસવાથી પર્ણો ઉજળા થયા। હાઇકુમાં કેટલા અક્ષરની કેટલી પંક્તિ હોય છે? તો હાઇકુમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિ હોય છે। જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનાવવાનું ઈચ્છે છે? તો જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનાવવાનું ઈચ્છે છે। નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? તો નાયિકા દીવાનખાનાની સુશોભન માટે વસ્તુઓની ગોઠવણીમાં ફેરફાર કરે છે। તે સોફા અને લેમ્પનું સ્થાન બદલે છે, તે બારીના પડદા બદલી કાઢે છે અને જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે। નેક્સ્ટ, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો કૃષ્ણ વૃંદાવનમાં રાસ રચાયો છે। કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે। આમ કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે। નેક્સ્ટ, હાથ મેળવીએ દ્વારા કવિ શું સૂચવે છે? તો હાથ ધરીએ હાથ મેળવીએ કવિતા દ્વારા કવિ માનવીના હાથે અનેક કામો થાય છે। હાથથી સારા અને નઠારા કામો થાય છે। હાથની આવડતથી સારું અને ઉમદા કામ પણ થાય છે। તો બિન આવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે। હાથથી મૈત્રી થાય છે, હાથથી જ દુશ્મની પણ થાય છે। હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે। નેક્સ્ટ, વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું, पंक्तिમાં व्यक्त થતો સંદેશ। तो उसका आंसर आएगा वादळ જેમ જેમ ઉપર ગયું તેમ તેમ હલકું થતું ગયું। પર્વતની ટોચે પહોંચતા એટલું બધું હલકું થઈ ગયું કે તે વેરાઈ ગયું। આ પંક્તિનો સંદેશ છે કે આપણે જેમ જેમ ભાર ઓછો કરતા જઈશું તેમ તેમ આપણે હળવાશનો આનંદ અનુભવી શકીશું। જીવનમાં બિનજરૂરી બોજ લઈને શોકમય વાતાવરણ રાખવું નહીં। જેટલી જરૂરિયાતો ઓછી એટલા આપણે સુખી। નેક્સ્ટ, માણસની સભા પાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલને આધારે સમજાવો। તો સભા પાત્રની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન। કઈ વ્યક્તિ માનને પાત્ર છે? જે સંવેદનશીલ છે, એટલે કે બીજાના દુઃખે દુઃખી થાય છે અને એનું દુઃખ દૂર કરે છે। તે જે પ્રગતિના શિખરે પહોંચીને પણ નમ્ર રહે છે, અભિમાન કરતો નથી,
તે જે કડિયારું પૂરે છે, જે ગુપ્તદાન કરે છે, તે જે આત્મનિરીક્ષણ કરે છે અને પ્રામાણિક છે. નેક્સ્ટ, જીવમાં જીવ આવ્યો शीर्षकની યથાર્થતા ચર્ચો. તો उसका आंसर आएगा ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવસૃષ્ટિ વ્યથિત છે. ધૂળની ડમરીઓ થાય છે. પક્ષીઓ માળામાં વ્યથિત થઈ હાંફે છે. પર્ણો કરમાઈ ગયા છે. રાફડામાં કીડીઓ ખદબદે છે. સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે. વગડો સિંહ માણસો વગેરે પરેશાન છે. ઝરમર ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. પશુ પંખીઓ વનસ્પતિ માણસોમાં નવચેતન આવે છે. સૌ રાહત અનુભવે છે. કેમ રાહત અનુભવે છે? કારણ કે વરસાદ વરસવાથી સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમ 2 ફોરા વરસાદના ઝર્યા અને વાતાવરણ બદલાઈ ગયું. તેથી જ જીવમાં जीव આવ્યો शीर्षक यथार्थ છે. नेक्स्ट, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.